બોટાદના તાલુકાના સિથડી ગામે સેઢા પર તાર ફેસિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે વિવાદ સર્જાયો હતો। ગામના પંચોની હાજરીમાં નક્કી કરાયેલી જમીન પર વહેલી સવારે લગભગ 7 વાગ્યાથી સિમેન્ટના થાંભલા સાથે તાર ફેસિંગનું કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન એક જમીન માલિક દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો, તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફરિયાદી મુજબ જયંતિભાઈ ભીખાભાઈ અને જગદીશભાઈ ભીખાભાઈએ પાઇપ વડે હુમલો કર્યો। મારામારીની આ ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। સમગ્ર મામલે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરેશભાઈ જગજીવનભાઈ માળોદિયા અમે વાડીએ તાર ફેન્સિંગ કામ ચાલુ કર્યું હતું। 5 દી પહેલા થાંભલા ફોડી નાખ્યા હતા સંમતિથી। ભાઈઓએ કીધું, કુટુંબનાને બોલાવી અને કમ્પ્લેટ કર્યા પછી આજે અમે સવારે 7 વાગે 7:30 થી કામ ચાલુ કર્યું હતું। અડધા તાર બાંધી દીધા હતા। 11:30 આવી પાડોશીએ હુમલો કરી અને અમારી ઉપર હુમલો કર્યો અને અમારા બધું તાર ફેન્સિંગ એવું બધું તોડી નાખ્યું। હા, એનો વિડીયો મેં ઉતાર્યા હતા। મેં ભાગતા ભાગતા વિડીયો ઉતારેલા છે। અમારા તાર તોડે છે। એમાં અમે તાર બાંધતા એમાં આવી અને હથોડી આવી અને તાર ફેન્સિંગ મીડિયા તોડવા અને પછી અમને મારપીટ કરી, ધમકી મારી કે અહીંયા તમારા તાર નહીં બાંધવાના, નકર મારી નાખવામાં આવશે। હા, મને આંગળી વાગ્યું છે, સાદું હોદો ચડ્યો। મારું નામ વિપુલભાઈ જગજીવનભાઈ માળોદિયા, ગામ હેથળી। આખી ઘટના એવી છે કે અમારે ભાઈઓનો છેડો છે, અહીંયા તાર ફેન્સિંગ કરતો હતો કે મેં મારી આઈડમાં થાંભલા ખોડી અને હું તાર ફેન્સિંગ કરતો। સવારે 7 વાગ્યાનું કામ ચાલુ કર્યું હતું। 11:30 આ લોકો આવી બે ભાઈ આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો, ગાડી ભટકાડીને પાડી દીધો। પછી વસ્તુ લઈને અમારું હથિયાર લઈ અને તાર ફેન્સિંગ સીધું તોડવા માંડ્યા। અમે બે ભાઈ આખા પડામાં દૂર વહી ગયા। પછી એ બે ભાઈએ બધું તોડવાનું ચાલુ કર્યું। પછી બે મારા મારી એમાં મને પગે માર્યું, મારો શર્ટ ફાડી નાખ્યો, આવું બધું કર્યું। પેપ હતી અહીંયા પડી હતી, પેપ લઈને મને ઘા માર્યો, અહીંયા પગે વાગી ગયું। હા, સંમતિથી થતું હતું। 5 દિવસ પહેલાના તાર થાંભલા ખોડેલા હતા। આજે અમે તાર ફેન્સિંગ બે ભાઈ તાર ફેન્સિંગ કરવા ગયા। ભાઈઓ આવ્યા આગલે દિવસ ભાઈઓ આવ્યા તો ભાઈઓનું કોઈનું માન આ લોકોએ રાખ્યું નથી। તે પહેલા 3-4 વર્ષ પહેલા એક મારા કાકાની જમીન હતી, એ 2.5 વીઘા આવડીને લઈ લીધી છે, બાજી લીધી છે જમીન। હુમલો કરનાર જગદીશભાઈ ભીખાભાઈ અને જયંતિભાઈ ભીખાભાઈ। કાર્યવાહીની આને કાયદેસર આની ઉપર કાર્યવાહી થવી પડે। બોધા શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।